બા લવાન બંધ કરો તમે. આ તો મારાથી ના થાય. તમારી લટકો આ શાક બરા એ સરળ વગર નું તને તો ખબર પડે આ શાક બરા ને સોનીમાની ઘરમાં પ્યા અને આ સમજાવારી કોણ જા સોનીમાઈ ઘરમાં જા અરે ઘરમાં વાહન ચલો પડે આ તો ગોમર રખડી ના બોન હવે શાક બરા જાખડું બરા જા સોનીમાઈ ઘરમાં સિવાય જાય એ ઉભી થા આ ઘરમાં કરતો બધું કોણ કરશે એ માર વાત સાંભળ હા હું તને લાઈ હું તું મને નહીં લાઈ ઉભી થા તાજે થોડી શું ઉભી થા હેડ ઓ કતિયો ના મે લાયા ના તો ગરમી કરી ગઈ પાવ જો કા ઘરમાં કેવું કર્યું ઓમાય આ કચરા બધું કોણ કરશે હા અલી હું તને લાઈ હું તું મને લાઈ કેજે પેલા તને તો ખબર પડે હું આખા ગામમાં જઈને તો 10 છોકરા મારા હોવું જોઈ રહ્યા ફરક તો તમે એવો ખરો હતા છૂટા બાલમાં બાલ મેલીને આ તાનો કોઈ જોવા પણ નહીં કોમ કે ટોકન મે લે અમે તારું ઊભી રે એ બધું તારે કરે ને કે તારે એમરો હું તો લાઈ હું તો ફૂલ ફેસિલિટી વાળી દેખાય તો આમ જો મંડા કિની જેવી લાગે ક્યાં વગરે મંડા કિની જાવ લે જાવ આખા ગામમાં તો કોણ લાવે આમ જો ખાલી તું મને જોઈ લે ખાલી કેવી લાગે એક્શન ને કોમ કર એ બા હવે લડવાનું બંધ કરો તે નહીઓ. તમે બે લડવાનું બંધ કરો ને અને હવાર પડ્યો હવે મને થોડો ચા પીવરાવો તો ચા પીને હું ખેતરમાં જઉં સમજો બે જણીઓ. એ ગાને પાણી લે તારી કે ભાઈ મોહ પા તે હું તો મને તાલે આવી દઉં અરે તમારી લડવા મારો ફળ તોડી નાખ્યો લે આ લે ગાને મારે જો આ ખાઈ કે જો બાડા જો થઈ જલ્દી તો તું આખા ઘરનું ખાઈ દેના હું તું જોઈ છે હું બિચારા આપીને બકુત ના આપો એ બા લડવાનું બંધ કરો તમે તારી મારા તો બૈડા તોડી નાખ્યા. આવો મારા છોકરા ચોથી આવો ને આવો લાયો છે આરો બૈરો બૈડા તો ના કોઈ હોટેલે જવું પડશે ચા પીતો આવું હવે. A few moments later. આ બૈરા એવા લાયા છે ને આ લોકો મારું ઘર મૂકી અને મારે ચા હોટલ ઉપર પીવા આવવું પડે છે. આ હોટલ તો આ રહી હવે ચા પીવા જવું પડશે. આવા કપાતર પાકી છોકરો કંટાળો નહીં ઘર ના રાખી ના બહાર ના રાખી. ગરમ છે ગરમ ભજીયો લાવ. જો ગરમ છે તાર હું હતા નરમ હા આ ગરમ કેવાય આ ગરમ જ કેવાય લે આ ગરમ રે એટલે હોવાની જ જરૂર હતી આ ગરમ છે. આની જ જરૂર હતી. હવે મારું કામ થઈ ગયું. લે હેડ શેતાનું કોમ છે હેડ શેતરમાં એટલે હું શેતરનું કોમ કરવા નહીં આવ્યો હતો મારો ધણી છે ને મને કમાઈ ખવડાવે તું નહીં ખવડાવતી તો મારો ધણી હું ચોરીઓ કરવા થાય મને કમાઈને જ ખવડાવે છે. હા તો હેડો શેતરમાં મારી વાતો પર હું કોઈ ભૂસા ગણી નહીં મારા બાપના ઘર ઘણું છે ઘણું ખાઈ ગયું બનતા પેલી 2 કિલો ઘી પેલી કૂતરી ચાટે એમ તો ચાટી જાય તળિયો જાપો કર ના ખાવાની મારી બહુ થાવ લાડ કરાવવાની પણ મને શરમ નહીં મારી લાગતી ઉભી થા સોની મોની તને કોઈ ખબર પડે લાગુ ને બનતા સોની જેવી ઉભી થા જો ખાલી હવે હલકી બનતા કે અડધો મીટર નો કપડો પહેરા આવો તો કપડો મારા છોકરાનો બારો ત્યાંના કોમ માં આવી અરે જો ખાલી લાગુ છું ને લાગો છો દેખાય તમે લાગો છો એ ખાખરાની ખિસકુલી ઓબાનો શ્વાસ શું જોને તું પેલા પોદામાં દોણા દોણા ખાઈને ચલવી એવી છે તું ગોમડિયા ગવતે એ નાખવાડી જે લાગી તું તારા સમાજમાં ના ચાલી તો ના તું ખાલી મોબાઈલ ના રીલ માં ચાલી એ તમે હોબળો છો બોલો મારી વાત સાંભળો તમારા બાપા છે ને ઓવા એમને ગયા ઘરમાં મિલ્યો
અને મારી વાત સાંભળો, આ પેલી જમીન ને બમીન છે ને તમે સહી શક્યા કર્યા હોય એટલે આપડા નોમું થઈ જાય. એ તો કરે છે એટલે 2 દિવસમાં તો આપડે અંગૂઠો મળે ને પછી કયા ઘર ભેગા હા એટલું કરી નાખો. હા કરી દઈએ 2 દિવસ. હા એટલું કરી નાખો. હું ઘેર જઈને આવું. હા એટલું કરજો. હવે મજા આવશે. કાકા ઓ કાકા હા વાતો કઈ છે કોમ અમારા એ તારે હું કોમ પડ્યું ઊંઘમાંથી ઉઠાડી લ્યા કોમ એવું હા, બોલો. હ જમીન ના ગન્ના ને ભાગ પાડો કારણ કે હવે હું કંટાળ્યો છું. પેલી એક તો ટાઈમે ખાવાય હાલતી નહીં રોજ મારા અંગત કજ્જા કરે ભાગ પડાવો તમે મને હે ને 2 ભાઈનું અલગ અલગ કરીને આપી દો એટલે હું મારી રીતે જીવી ખાઉં. આને તું લાયો તો મને પૂછીને લાયો તો તું હા તને ગમતી હતી અને તું લાયો હવે તને ખાવા નહીં હાલતી અને પાછી ઉપરથી કે જમીનના ભાગ પડે એને તું કહી દે. પણ હવે તો મેં કંટાળ્યો ભાડા કર ભરીને કરના તું કંટાળ્યો હોય ને તો એક કામ કર આ જમીન રહી ને હા. હું જીવતો છું ને તો ઓ દીવાના ભાગ નહીં પાડવાના સમજો વાત ને ભાગ તો પાડવા જ પડશે કેમ મારે જરૂર છે ચમ એ લાઈને એને તું કહી દે કે ના બાપના તોથી લઈને બધું આવે સમજો વાત ને એક મને એક મકાન બની આલો સારું તારે રહેવું હોય ને તને જગ્યા હારી બતાવું આ પર રેલ નો પાટો રહ્યો ને હા ઈ કઈ પેલા ચોકડીઓ આમ ખાડા ગોદરે ને ખાડા ઈ 4 આવા ટેકા ઉભા કરી દે આમ કરીને આમ અને ઉપર સાપરું બનાવીને 2 એકન રો રેલના પાટા આગળ તો આ કજિયા કરીને કઈ મારી હારી રેલમાં પાછા શું કરવાનું મારે તો હું કરવા લાયો તો પણ કોકને પૂછીને 5 જણા લાયો હોય તો આવી હું કા લાયો તો કદાચ ને મને શું ખબર આ આવીને એકર છે ના ખબર હોય તો ભોગવ હવે મારે નહીં કે જોવાનું એ બધું આ બધું માનને જો તમે મારા 2 ભાઈના ભાગલા પાડી આલો સવારે વખણ આવું છું થોડો ચા પીવો હોય છે 2 જણીઓ આખર જગર કરી આજે હું ઘરમાં જો ચા પીવા હવારે લડવામાં મારો બૈડો તોડી નાખ્યો તને ખબર છે પેલા ઈ ખબર પૂછી મારી હા એ તો હું એની વાત બધી હે ને સરખી કરું હું પેલા તમે ભાગ પાડો પછી મારે ભેગું તમને લઈ જાઉં ના એ નહીં તું એકદમ પેલા એને હરખી કર અને એક કામ કર એને પરભારી જવા દે અને પસવાનો મેળ પડશે એ ધંધા ના કરતો તું એના કહેવાથી સમજાવવા આવ્યો છે આ બધી મને ખબર પડે છે આ ગયડો આટલો થયો ને જિંદગી એમને નહીં કાઢી મેં પણ મારો હારો નહીં મોનતો હવે તો કેમ હું લેવા આવું એમ કે શું કરું કયો તારે જેમ કરું મન ઓછી જવા દે ખાલી ખોટી પથારી ફેવર માં તારે રાખ્યું તાર ને જવા દે હેડ ઓછી લોહો છે તે જપતો નહીં ઘરમાં માર ખાય બરોબર છે પણ મારો મગજ વાગે આ પાછળ લાવો મારીને તું બેહી નહીં હે ક્યાં હુજવાડી ગયો આખો પાછલો ભાગ ધ્યાન રાખજે. આસ હવળો થઈ ગયો હવે એ ભા હા બોલ છોકરો કે મને જુદું વાલો કે 2 ઘર છે 2 ભેંસો છે મને જુદું વાલો. હા એક સંડા છે શાંતિ નહીં જવા દેતા તારે જુદું લેવું છે ઓહ એક ભેંસ લેવી છે એક ઘર આ બધું તારે લેવું છે એમ હા છોકરો મારી વાત હા સંભળો આ આટલું કરો કે તો મુએ અમે જુદા જ રહીએ ને ખબર હા તાર ખેતર લેવું હોય ને હા. આ પડ્યું ખેતર આખું તારું હા. બરોબર હા. ભેંસ ને બધું તારે આલું હમ. બરોબર હા. આ ભેંસ ને ચાર ને પૂળો ને બધું જે પાણી પીવડાવ્યું ને હા. અને સોનું પડવાનું ને હા. એ બધું તારે કરવાનું બરોબર છે તાર હું જુદું વાલ દઉં બરોબર છે પણ એક કામ તો તમે પેલા શું કરશી રજા પાડી કરાયેલું આ મારા પર લંગડા જોડે કરવાની ને એ તો કરશી ચમ મને લાયા છે વાત સાચી છે હો હા કાનભાઈ માનવી પડશે હા. તારા કપડામાં અને તારા બાલ છૂટમાં અમને ખબર પડી જઈ હતી કે તું આવું નાટક કરવાની થઈ જઈશી હો એ મને ગમારી લાયા છે ઓમ જ બધાને મગજ ફરી ગયો હે મને કહેતા કે મને તો ચેવું રહેશે એવું કહેતો હતો એમ સાચી વાત છે હવે નહીં રાખતો તને એ તો કે હવે આપણો ઘર ને ભેંસો ને બધું લઈએ ને પછી આપણે આલિશાન હું નોકરી કરીને કે તારા ઘરનું ખાલી મને ટિફિન બનાવવાનું એક કામ કર એને કહેજે જાણ હું મરું ને તારા બધું મળશે અને તારે રે ને એ બહુ તારા મોટા ઉપાડે લઈને આવ્યો હોય ને આ બંગલા ગાડીઓ બતાવી હોય ને એને બતાવી દી ને એટલે એ તો કહેતા કે મારા બાપા તો ઘણું છે કેતો તો ને અને મને લાલચ આલી બરોબર તાર લાલા એક કામ કર તો એને કે ગાડી મને બતાય બંગલો બતાય મારા જોડે ના આવતી
ઉપર આ ભૈરા પેદરા જુદા કર્યા એવા ઉપર ને ભૈરો તોડી નાખ્યો હોય છે લેવા આવી પડી છે હોય કંથી તારા જાફરા છૂટા મેલીને આવી શરમ છે થોડી એ પાછી મને કહેવાય છે મારે જુદું લેવું છે આજકાલનો મારા હાહરા છોકરો રહ્યો ને બસ ઓમ જ ફસાવી છે સમજતા નહીં મા બાપ ને કહેતા નહીં કોકને કહેતાય થારું મારું હારું આ ડોહાનું કે કોઈનું ઘરનું કુટુંબ વાળાનું મોને નહીં અને જાથરાથી લાવે હું છૂટા બાલવાથી તે હેરાન હેરાન કરી નાખ્યા નહીં ઘરના કુટુંબ ના ભેગું રહેવા દેતા કે નહીં ઓમ કરવા દેતી મારે તો જવું છે બાજુ એવું થયું મોત લાયા મોત જબરજસ્ત શું કરવાનું હારું હા બોલો તો ના પાડું ભેંસ હાલવાની હું તને ભેંસ તો હાલ લઈ આવું જઈને શોધીને લાવું બરાબર ભેંસ ને ગાય બે લઈને આવું પણ 2 ટાઈમ તારે ને ચાલ પૂરો કરવાની જવાબદારી તારી લે દાંતણ તું જા હેડ હું ભેંસ ને ગાય શોધીને આવું હેડ હાલ જ A few moments later. આ તો મારાથી ના થાય હા ઓય આઈન તો હું પસ્તાઈ જી ઓના કરતી તો ના આવ્યો તો સારું હતું લે પી ઓ ઉભી રે પી ઓય તો આઈન હું પસ્તાઈ જી છું ઓય આઈન ઓના કરતી ના આવ્યો તો સારું હતું આ બસ જોયું હોય તો સારું તો જોઈને આવ્યું તો સારું તો ઓના કરતી હું તો બીજે ટક મોડું ઉપર છે મારા તો આ શું કર્યું હું તો કંટાળી ગઈ હમુરજી હેડ સોનમણી પસ્તાણી હોય તો અમારા ગામના વડા કેટલા છે લઈને ભાગી ગયા સોનમણી આ તો મારું દૂધ ખાઈ જઈને પાડા જેવી થઈ ગઈ નહીતર મારા પોદરાના ઉપાડવા લાયક નહીં તું સમજી હાય હા ઓય આઈ ના પોદરા બોદરા ઉપર ને પેલી ચેવી લાલી લિસ્ટિપ કરીને હું ફરતી હતી અને આ આવું મારે કરવાનું આ બધું આવું મારે કરવાનું મારી જિંદગીમાં આવું કર્યું નહીં કદી કોઈ દાડો આ પોદરા ઉપાડવાના મારી લાલી લિસ્ટિપ નીકળી ગઈ હોય આઈ મારે તો હોય રહેવું જ નહીં એ હલકી તારા બાલ જે મને બીક લાગશે તું ચમકાય નહીં અને તને કને કાગળ લખ્યો તો તું આવી ગઈ છે વકન સોનમણી જે ઉપર ના કે બેટા બેડું ઊંધી કરી નાખ્યો આ હા ગેનજીભાઈ હા બોલો ભાઈ તમે તમારા છોકરાને બહેરું લાવ્યો આખા ડોળ વગરનું લાવ્યો એટલે ભાઈ બહુ હું કરું તને કહું આ છોકરો માં પેલો રહ્યો લંગડો એ મારો હારું શું કરે ખબર છે આ બજારમાંથી જે તને જઈ અને ગમી ગયું લઈને આવતો રહ્યો નહીં મને પૂછ્યું એટલે આ ગોમ વાળા તમારા જીવાનો પોત પૂછ્યું ગોમની ઇજ્જત કાઢે એવું બૈરું હો એટલે તમે હજુ તો એમ કે છે મારે જુદું લેવું છે હારીને વાળતા આવડતું નહીં પેલા ભેંસના પોદરા ઉપડતા આવડતું નહીં અને જુદું લેવું છે જા જુદી સાથે જુદું હાલ દો આવું બૈરું ના લવાય કોઈ મને ખબર છે ના લવાય આપણે બધા પુશિંગ કરતા હતા બધાને અને આવું કરી છે ખબર છે ગમ્યું સુટ્ટા બાલવાળી સારું ગમ્યું હા હેડ બાર બંગલા બતાવશે ને એક ઝૂંપડી રહેવાની હોય ગાડીઓ બતાવશે બીજાની ગાડીઓ બતાવો અને સાયકલ ઘરમાં ના હોય અને પેલી એવી છે ને બોઈ જાય છે એટલે આ બધું જોયું છે લે હેડ ભાઈ ઘેર તાપવાની કરીએ હેડ લે હેડ